કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયાની વોકેબ્યુલરી એટલે કે શબ્દાર્થ વિશે જોઈશું. અહીં એક્ટિવિટી વાઇઝ વોકેબ્યુલરી અને વર્બ્સ આપેલા છે, તો તે આપણે જોઈએ. એક્ટિવિટી 1, માઇન્ડ એટલે મગજ, સિટી એટલે શહેર, ટોફી તો ચોકલેટ, સોર તો ખાટું, ફ્લાવર તો ફૂલ, ડેડ તો મરેલું અથવા કરમાયેલું, થ્રેડ તો દોરી, થીન તો પાતળું, શાર્પ તો તીક્ષ્ણ અણીદાર, હાર્પ તો તંતુવાદ્ય. વર્બ્સમાં ટુ ગો તો જવું, ટુ સી તો જોવું અથવા મળવું, ટુ ગીવ તો આપવું, ટુ બાય તો ખરીદવું, ટુ પ્લે તો વાગવું. એક્ટિવિટી 2, કરી તો કઢી, કર્ડ તો દહીં, સમ તો થોડું, શ્યોર તો ચોક્કસ, સમ તો થોડું, ગ્રામ ફ્લોર તો ચણાનો લોટ, કરી લીવ્સ મીઠી લીમડીના પાન, મેટર તો બાબત, ટી લીવ્સ ચાની પત્તી, મિલ્ક તો દૂધ, શુગર તો ખાંડ, કાર્ડમમ તો એલચી. વર્બ્સમાં ટુ મેક તો બનાવવું, ટુ લેન્ડ તો ઉછીનું આપવું, ટુ હેલ્પ તો મદદ કરવી, ટુ સેન્ડ તો મોકલવું, ટુ હેપન તો બનવું અથવા થવું, ટુ વોન્ટ તો ઈચ્છવું, ટુ પ્રેક્ટિસ તો અભ્યાસ કરવો. એક્ટિવિટી 3, કમ્પ્યુટર, ડોર તો બારણું, વિન્ડો તો બારી, પ્રોજેક્ટ, રેડી તો તૈયાર, પેન ડ્રાઈવ, મેઇલ, આફ્ટર તો પછી, રિસેસ તો વિશ્રાંતિ, ડ્યુરિંગ તો દરમિયાન, લંચ બોક્સ, ટુ ઓપન તો ખોલવું, ટુ ક્લોઝ તો બંધ કરવું, ટુ ગો તો જવું, ટુ લુક તો જોવું, ટુ ડાઉનલોડ તો ડાઉનલોડ કરવું, ટુ યુઝ તો ઉપયોગ કરવો, ટુ પ્લાન તો આયોજન કરવું, ટુ બ્રિંગ તો લાવવું, ટુ અરાઈવ તો પહોંચવું, ટુ પરફોર્મ તો અભિનય કરવો, ટુ ડીલે તો વિલંબ કરવો. એક્ટિવિટી 3, કિટ તો સામાન, સ્ટમ્પ, ગ્લોવ્સ મોજા, હેલ્મેટ, અમ્પાયર, સ્પોર્ટ રૂમ, બેલ્સ તો ગિલ્લી. એક્ટિવિટી 4, હ્યુઝ તો વિશાળ, ડિનર તો સાંજનું ભોજન, ઇમ્પોર્ટન્ટ તો મહત્વપૂર્ણ, ગેસ્ટ તો મહેમાન, પર્સનલી તો અંગત રીતે, કિચન તો રસોડું, બિઝી તો વ્યસ્ત, વર્ક તો કામ, હેપી ખુશ, સ્ક્રેપ એટલે કતરણી અથવા ભંગાર, બાસ્કેટ તો ટોપલી, આઈડિયા તો વિચાર, ટુ ઓર્ડર તો હુકમ કરવો, ટુ વોન્ટ એટલે ઈચ્છવું, ટુ સ્મેલ એટલે સૂંઘવું,
ટુ પોઈન્ટ એટલે ચીંધવું, ટુ થ્રો તો ફેંકી દેવું, ટુ વેસ્ટ તો બગાડ કરવો, ટુ ફાઇન્ડ તો શોધવું, ટુ લીવ તો જતા રહેવું, ટુ સ્ટેર તાકીને જોવું, ટુ સ્ટાર્ટ તો શરૂ કરવું, ટુ વોશ તો ધોવું, ટુ કટ તો કાપવું, લોંગ તો લાંબુ, સ્ટ્રીપ તો પટ્ટી, પોટ તો વાસણ અથવા તપેલું, કોકોનટ તો નાળિયેર, ચીલી તો મરચું, ગાર્લિક તો લસણ, પેસ્ટ તો લુગદી ચટણી, સોલ્ટ તો મીઠું, કર્ડ તો દહીં, ફેમસ તો પ્રખ્યાત, કિંગડમ તો રાજ્ય, રાઈસ તો ચોખા, ટુ પુટ તો મૂકવું, ટુ કુક તો રાંધવું, ટુ ગ્રાઇન્ડ તો દળવું, ટુ એડ તો ઉમેરવું, ટુ ડેકોરેટ તો શણગારવું, ટુ સર્વ તો પીરસવું, ટુ લાઇક તો ગમવું, ટુ કન્ફ્યુઝ તો ગૂંચવવું, ટુ બીકમ તો બનવું, ટુ હાઇડ તો સંતાવવું. એક્ટિવિટી 6 સ્પાઇસી તો મસાલેદાર, રાઇડલ તો કોયડો, સ્પાઇસ તો મસાલા, હોટ તો ગરમ અથવા તીખું, ક્વિકલી તો ઝડપથી, વાઉન્ડ તો ઘા, પર્લ તો મોતી, કોર્સ તો બરછટ, ફાઇન તો બારીક એકદમ ઝીણું, ફેમસ તો પ્રખ્યાત, ફ્રેગ્રન્સ તો સુગંધ અને સ્ટમક તો પેટ. ટુ મેક તો બનાવવું, ટુ ક્રાય તો રડવું, ટુ એપ્લાય તો લગાવવું, ટુ સ્પ્રેડ તો ફેલાવવું, ટુ રિફ્રેશ તો તાજું કરવું, ટુ શૂથ તો ઠંડુ પાડવું, ટુ કલેક્ટ તો ભેગું કરવું, ટુ હીટ તો ગરમ કરવું, ટુ એડ તો ઉમેરવું, ટુ સિમર તો ઉકાળવું, ટુ નીડ તો ગૂંદવું, ટુ સ્ટીર તો હલાવવું. ક્યુમિન સીડ્સ એટલે જીરું, ક્લોવ એટલે લવિંગ, બે લીફ તો તેજપત્ર જેને તમાલપત્ર પણ કહે છે, અફેટીડા તો હિંગ, ટર્મરિક તો હળદર, કોરિએન્ડર તો કોથમીર, વ્હીટ ફ્લોર તો ઘઉંનો લોટ, સિમોલિના તો રવો, ફર્મ તો દ્રઢ, ડો તો લોટનો પીંડો, લેડલ તો કડછો, સિનેમન તો તજ, કાર્ડામમ તો એલચી, જિંજર તો આદુ, ટોમેટો તો ટામેટું, સફિશિયન્ટ તો પૂરતું, સ્ટીફ તો સખત, પોર્શન તો ભાગ, ઓકેશનલી તો ક્યારેક અથવા પ્રસંગોપાત, લેમન તો લીંબુ. એક્ટિવિટી 8 સ્પેરો તો ચકલી, પેરોટ તો પોપટ, ફ્રેન્ડ તો મિત્ર, એવરીડે દરરોજ, કેજ તો પાંજરું, હાઉસ તો ઘર, ફૂડ તો ખોરાક, હેપીનેસ તો ખુશી, બોથ તો બંને.
અવે તો દૂર, સ્કાય તો આકાશ, ટુ ટોક તો વાત કરવી, ટુ લીવ તો રહેવું, ટુ ગીવ તો આપવું, ટુ વર્ક તો કામ કરવું, ટુ ઇન્વાઇટ તો આમંત્રણ આપવું, ટુ કમ તો આવવું, ટુ શેર તો વહેંચવું, ટુ સે તો કહેવું, ટુ વોન્ટ તો ઈચ્છવું, ટુ હેલ્પ તો મદદ કરવી, ટુ ફ્લાય તો ઉડવું, ક્લિપ તો પિન, હેન્કી હાથરૂમાલ, પેજ તો કાગળ, આઇડેન્ટિકલ એટલે દાર્શનિક, કોલમ તો સ્તંભ, ફોલ્ડ તો ગડી, પરફ્યુમ તો અત્તર, ટુ નીડ તો જરૂર પડવી, ટુ હેંગ તો લટકાવવું, ટુ ડિવાઈડ તો ભાગ પાડવું, ટુ ડ્રો તો દોરવું, ટુ ફોલ્ડ તો વાળવું, ટુ મેક તો બનાવવું. તો આ વિડીયોમાં યુનિટ 1 દરેક એક્ટિવિટીમાં જે વોકેબ્યુલરી અથવા વર્બ્સ છે તે દરેક આપણે અહીં જોઈ લીધા, જેથી આવતા વિડીયોમાં એક્ટિવિટી વાઇઝ અમુક શબ્દોની સમજ ના પડે તો તે સરળતાથી આપણે યાદ કરી શકીએ. અહીં આપેલા વિના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ.